જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તમને મારી ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે માગસર માસના વદ પક્ષની એકાદશી એટલે કે સફલા એકાદશી, જે આ વર્ષની 2024ની છેલ્લી એકાદશી છે કે જે જીવનમાં સફળતા આપનારી એકાદશી માનવામાં આવે છે. તો આવો આપણે જાણીએ કે આ એકાદશી ક્યારે છે, 25 ડિસેમ્બરે કે 26 ડિસેમ્બરે. તો તેમાં આપણે જોઈશું કે આ એકાદશીનું મહત્ત્વ શું છે, તેની વિધિ તથા પારણા, મુહૂર્ત અને શું કરવું અને શું ના કરવું, અને તેનું મહાત્મય અને તેના ઉપાયો. તો 2024ના વર્ષમાં છેલ્લે આવનારી આ સફલા એકાદશી આપણને જીવનમાં સિદ્ધિ અને સફળતા આપે છે. તીર્થમાં સ્નાન કરવાથી બાધાઓ દૂર થાય છે. તો હવે આપણે એ જોઈશું કે એકાદશીની શરૂઆત ક્યારે થાય છે. તો તારીખ 25 ડિસેમ્બર 2024ના રાત્રે 10:30 વાગ્યે તેનો પ્રારંભ થાય છે અને આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 26 ડિસેમ્બર 2024ને રાત્રે 12:30 વાગ્યે. માટે ઉદ્યા તિથિ પ્રમાણે આ વ્રત રાખવાનું થાય છે તારીખ 26 ડિસેમ્બર 2024ના દિવસે. અને ગુરુવારે આ દિવસે વહેલા ઉઠી નિત્ય કર્મમાંથી પરવારી ભગવાન શ્રીહરિ પાસે સંકલ્પ કરવો. અને આ દિવસે એકાદશીના પારણા છે એ 27 ડિસેમ્બર 2024ને શુક્રવારે સવારે 7:10 થી 9:20 કલાકે. કેમ કે એકાદશીમાં પારણાનું ખૂબ જ મહત્ત્વ વિશેષ હોય છે અને આ વ્રતની સમાપ્તિ છે અને સાથે સાથે આ દિવસે અન્નપૂર્ણામાના વ્રતની સમાપ્તિ પણ છે. આ દિવસે દાન પુણ્ય કરવું અને મોંમાં જલ કે કંઈ પણ મૂકી વ્રતને પૂર્ણ કરવું, એટલે કે વ્રત છોડવામાં આવે છે. આ વ્રતમાં સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સ્વચ્છ વસ્ત્ર, શક્ય હોય ને તો પીળા વસ્ત્રો પણ ધારણ કરી શકો છો. તો પીળા વસ્ત્રો ધારણ કરવાથી વધુ સારું રહે છે, એ પ્રભુને પ્રિય છે. અને ત્યારબાદ સૂર્યનારાયણને જળ અર્પણ કરવું તેમજ અર્ધ્ય આપવું અને ગાયત્રી મંત્ર પણ બોલવો. પિતૃદેવને પણ યાદ કરી અને આશીર્વાદ મેળવવા. સફલા એકાદશીના દિવસે તમે ભગવાનના કોઈ પણ સ્વરૂપનું પૂજન કરી શકો છો. આપણા ઘરમાં બિરાજતા આપણા જે કોઈ ઈષ્ટ દેવતા હોય, જેમ કે લાલજી, સ્વામિનારાયણ ભગવાન, બાળ સ્વરૂપ, સત્યનારાયણ દેવ, શ્રી રામજી, કોઈ પણ હોય તેમની તમે પૂજા કરી શકો છો. અને ધૂપ, દીપ, નૈવેદ્ય, માખણ, મિશ્રી, તુલસીદલ વગેરેનો તમે ભોગ ધરાવી શકો છો. આરતી કરવી આ એકાદશી ભગવાનને ખૂબ જ પ્રિય છે અને તેના સ્વામી ભગવાન શ્રીહરિ વિષ્ણુ છે. કે એકાદશી મૈયા ભગવાનના અંગમાંથી ઉત્પન્ન થયેલા છે, તેથી તેમની કથા જરૂર સાંભળવી જોઈએ. તેમજ તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, ગીતાજીનો પાઠ કરી શકો છો. આ દિવસે તુલસીનો છોડ પણ વાવી શકો છો, તેનું ખૂબ જ મહત્ત્વ છે. તેમજ તમે આ વ્રત ના કરી શકો ને તો તુલસી પત્ર ગ્રહણ કરવું જોઈએ. તેમજ તુલસીના છોડથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. અને પારણા કરતી વખતે પણ એક તુલસી પત્ર ગ્રહણ કરવું જોઈએ. તુલસી પત્ર ચાવવું ન જોઈએ, તેને જલથી જ ગળામાં ઉતારી લેવું જોઈએ, કેમ કે તેમાં પારાનો ભાગ આવે છે. આ દિવસે ભગવાનની સાથે મહાલક્ષ્મીની પણ પૂજા કરી શકો છો અને ખીરનો ભોગ ધરાવવો જોઈએ. અને જે પણ ભોગ ધરાવીએ તેમાં ભગવાનને તુલસી દલ તો મૂકવું જ જોઈએ, કે તેના વગર તો ભગવાન ભોગ આરોગતા જ નથી. તેમજ બીજા પણ જેમ કે લીલો મેવો એટલે કે ફ્રૂટ, તેમજ સૂકો મેવો વગેરેનો ભોગ પણ ધરાવાય છે, એટલે કે પધરાવાય છે. તેમજ ભગવાનને ઘરે બનાવેલી રસોઈ એટલે કે દાળ, ભાત, શાક, રોટલી વગેરે ભોગ ધરાવી શકાય છે. પરંતુ એકાદશીના દિવસે ભાત કરવો ના જોઈએ. પરંતુ જો ભગવાનને ધરાવવા માટે બનાવી શકાય અને ભોગ ધરાવ્યા પછી તે ભાત તમે ગાયને ખવડાવી શકો છો. અને આ વ્રત તમે કેવી રીતે કરવા માંગો છો તેનો સંકલ્પ પણ કરવો, કેમ કે આપણું શરીર સાથ ના આપે.
આપણી શક્તિ પ્રમાણે કરી શકો છો. જેમાં પહેલું છે તમે નકોરડો, જેમાં તમે જલ એટલે કે પાણી પણ ના લઈ શકો. બીજું છે ઉપવાસ, જેમાં તમે ફળ, ફળાદી અને પ્રવાહી લઈ શકો છો. અને ત્રીજું છે એકટાણું, જે તમે એક ટાઈમ સાત્વિક ભોજન જમી શકો છો. એટલે કે એકટાણું કરવું અને આ એકાદશી 10મીની તિથિ જ તેને પાળવી. અને આ એકાદશીએ 10મી તિથિ જ તેમને પાળવી ત્યારે સાંજે એકદમ સાદું ભોજન કરવું, લસણ ડુંગળી ના લેવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, તેમજ પ્રભુનું સ્મરણ કરતાં કરતાં ઊંઘી જવું અને સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મથી પરવારી અને વ્રતનો સંકલ્પ કરી અને વ્રત રાખવું અને તે દિવસે જાગરણ કરવું. જો તમે આખી રાત ના કરી શકો તો રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું અને બીજા દિવસે સ્નાનાદિથી પરવારી ભગવાનની પૂજા કરી. તે દિવસે બારસ હોય છે, તેથી વ્રત તે પૂર્ણ કરવું, ભગવાનની પૂજા અર્ચના કરીને છોડવું. એકાદશીના દિવસે ખોટું બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, ગુસ્સો કરવો નહીં અને ધર્મનું પાલન કરવું અને આપણું કર્મ કરવું, જેથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. અને જે બહેનો માસિક ધર્મમાં હોય તે પણ આ વ્રત કરી શકે છે. માનસી પૂજા, ભક્તિ અને જાપ કરી શકે છે. અને તેમજ કોઈને બહારગામ જવાનું થાય તો વ્રત તો કરી શકો છો, પરંતુ બને ત્યાં સુધી કોઈના ઘરનું અનાજ ના ખવાય તો વધારે સારું. અને જો ખાવું જ પડે તેમ હોય ને તો તેમને દક્ષિણા રૂપે તમે કંઈક આપી શકો છો. તેમજ જો સૂતક હોય તો પણ વ્રત કરી શકો છો, પૂજા ન થાય. ભગવાન વિષ્ણુને પ્રિય એકાદશી છે, માટે તુલસીનું તો ખાસ મહત્વ છે. કેમ કે તુલસી એમાં સાક્ષાતમાં લક્ષ્મી સ્વરૂપ છે. જેથી માતા તુલસીને જળથી સ્નાન કરાવી, કંકુ, ચોખા, ચંદન, અબીલ ચડાવી, દીપક પ્રગટાવો અને લાલ ચૂંદડી ચડાવી અને પ્રસાદ ધરાવો. પ્રસાદમાં તમે પતાસા ધરાવશો તો વધુ પ્રિય છે. અને એકાદશીના દિવસે એવું માનવામાં આવે છે કે તુલસીના પત્ર ના તોડાય, તો તુલસીના દલ ના તોડાય તો તે આગલા દિવસે તુલસી દળ લઈ લેવા અને ભગવાનને ભોગમાં પધરાવવા. અને જે ભક્તો એમ માને છે કે તુલસી પત્ર તોડી શકાય તો હંમેશા તુલસી પત્ર પૂજા માટે તોડી શકાય, કેમ કે મંદિરમાં પણ તાજા તુલસી પત્ર પણ પધરાવવામાં આવે છે પ્રસાદમાં. બસ પછી ભગવાનની પૂજા કરવી, આરતી કરવી, તેમજ દક્ષિણા અર્પણ કરવી અને દક્ષિણાના પૈસા તમે બ્રાહ્મણને આપી શકો અથવા તો ઘાસ લઈને ગાયને ખવડાવી શકો છો. તે દિવસે વાળ ના કાપવા, નખ ના કાપવા, ઘરની સફાઈ ના કરવી. એકાદશીને દિવસે પીપળાને જળ પણ અર્પણ કરવું, પ્રદક્ષિણા કરવી, કેમ કે તેમાં દેવોનો વાસ છે અને એકાદશીને સાક્ષાત ભગવાન વિષ્ણુ પીપળાના વૃક્ષમાં રૂપ ધારણ કરે છે. તેમજ માળા કરવી, ભગવાનનું મંત્ર જાપ કરવો. પિતૃનો પણ પીપળામાં વાસ છે, માટે પિતૃને પણ ખુશ રાખવાથી આપણા ઉપર આશીર્વાદ વરસાવે છે. પશુ પક્ષીને ચણ નાખવી, જરૂરિયાતમંદને મદદ કરવી, આથી ભગવાન પ્રસન્ન થાય છે. અને જેટલું દાન પુણ્ય કરી શકો તેટલું કરવું, જેટલું કરશો તેટલું 1000 ગણું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. અને જેને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી છે તેણે આ સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રાર્થના તો અવશ્ય કરવી, એવો આ સફલા એકાદશીનો મહિમા છે. આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને સુખ, સમૃદ્ધિ અને સંતતિ આપે છે અને તમામ રોગો નાશ પામે છે. આ સફલા એકાદશી મહિષ્મત રાજાના પુત્ર લુંપકે કરી હતી અને એક ઋષિએ તેને સફલા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું હતું અને તેને સદબુદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને પોતાના રાજ્યમાં જાય છે. પિતા તેને સ્વીકારે છે અને રાજપાટ સોંપે છે. આમ લુંપકને આ એકાદશી સફળ નીવડી. માટે આ સફલા એકાદશીનું વ્રત
જે ભક્તો કરે તેને અવશ્ય સફળતા મળે છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણ્યું કે સફલા એકાદશી ક્યારે છે, તેનું મહત્ત્વ, મુહૂર્ત, પારણા, મહાત્મય અને તેના ઉપાયો. તો મને આશા છે કે આ સફલા એકાદશીનો વિડીયો આપને ખૂબ પસંદ આવ્યો હશે. તો હવે આપણે સાંભળીશું સફલા એકાદશીની વ્રત કથા. તો યુધિષ્ઠિરે પૂછ્યું કૃષ્ણ ભગવાનને કે સ્વામી, માગસર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ શું છે, તેની વિધિ શું છે તથા તેમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે એ મને તમે જણાવશો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજેન્દ્ર, જણાવું છું તો સાંભળો. ઘણી દક્ષિણાઓવાળા યજ્ઞોથી પણ મને એટલો સંતોષ નથી થતો જેટલો એકાદશી વ્રતના અનુષ્ઠાનથી થાય છે. એટલા માટે બધી રીતે પ્રયત્ન કરીને એકાદશીનું વ્રત કરવું જોઈએ. માગસર માસના કૃષ્ણ પક્ષમાં સફલા નામની એકાદશી હોય છે. તે દિવસે પૂર્વોક્ત વિધાનથી વિધિપૂર્વક ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. એકાદશી કલ્યાણ કરનારી છે, તેથી આનું વ્રત અવશ્ય કરવા યોગ્ય છે. જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, દેવતાઓમાં વિષ્ણુ તથા મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એ જ રીતે સઘળા વ્રતોમાં એકાદશી તિથિનું વ્રત શ્રેષ્ઠ છે. રાજન, સફલા એકાદશીએ નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. નારિયેળના ફળ, સોપારી, બીજોરું, જમીરા, લીંબુ, દાડમ, આંબળા, લવિંગ, બોર તથા ખાસ કરીને કેરીની દેવેશ્વર શ્રી હરિની પૂજા કરવી જોઈએ. આ રીતે ભગવાનની ધૂપ દીપથી અર્ચના કરવી. સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષોની સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારાઓને જે ફળની પ્રાપ્તિ થાય છે તે હજારો વર્ષ તપસ્યા કરવાથી પણ નથી મળતું. નૃપશ્રેષ્ઠ, હવે સફલા એકાદશીની શુભકારિણી કથા સાંભળો. ચંપાવતી નામથી પ્રખ્યાત એક નગરી છે જે ક્યારેક રાજા માહિષ્મતની રાજધાની હતી. રાજા માહિષ્મતના 5 પુત્રો હતા. તેમનામાં જે સૌથી મોટો હતો તે સદા પાપ કર્મોમાં જ મંડ્યો રહેતો હતો. પરસ્ત્રીગામી હતો અને વેશ્યાઓમાં આસક્ત હતો. એણે પિતાના ધનને પાપ કર્મમાં જ વાપર્યું હતું. તે સદા દુરાચાર પરાયણ હતો તથા બ્રાહ્મણોનો નિંદક હતો. વૈષ્ણવો અને દેવતાઓની પણ કાયમ નિંદા કરતો હતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઈ રાજા માહિષ્મતે રાજકુમારોમાં તેનું નામ લુંભક રાખી દીધું હતું. પછી પિતા અને ભાઈઓએ મળીને તેને રાજ્યની બહાર કાઢી મૂક્યો. લુંભક તે નગરથી નીકળીને ગાઢ જંગલમાં ગયો. ત્યાં જ રહીને તે પાપીએ લગભગ પૂરા નગરનું ધન લૂંટી લીધું. એક દિવસ તે ચોરી કરવા માટે નગરમાં આવ્યો તો રાત્રે પેરો ભરનારા સિપાઈઓએ તેને પકડી લીધો. પરંતુ જ્યારે તેને પોતાને રાજા માહિષ્મતનો પુત્ર જણાવ્યો તો સિપાઈઓએ તેને છોડી દીધો. પછી તે પાપી જંગલમાં પાછો ફર્યો અને દરરોજ માંસ તથા વૃક્ષોના ફળ ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો. તે દૃષ્ટનું વિશ્રામ સ્થાન પીપળાના વૃક્ષની પાસે હતું. ત્યાં ઘણા વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું. તે વનમાં તે વૃક્ષને એક મહાન દેવતા તરીકે માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુંબક ત્યાં જ રહેતો હતો. ઘણા દિવસો પછી એક દિવસ કોઈ સંચિત પુણ્યના પ્રભાવથી તેના દ્વારા એકાદશી વ્રતનું પાલન થઈ ગયું. માગસર માસમાં કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપિષ્ટ લુંભકે વૃક્ષોના ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર શિયાળાનું કષ્ટ ભોગવ્યું. તે સ્થળે ન તો તેણે ઊંઘ આવી કે ન તો તેને આરામ મળ્યો. તે નિષ્પ્રાણ જેવો થઈ રહ્યો હતો. સૂર્યોદય થવા છતાં તે પાપીને ભાન ન થયું. સફલા એકાદશીના દિવસે લુંભક બેહોશ પડ્યો રહ્યો. બપોર થવાથી તેને ચેતના આવી. પછી આમ તેમ નજર નાખીને તે આસનથી ઉઠ્યો અને લંગડાની જેમ પગથી વારંવાર લડખડાતો રહીને જંગલની અંદર ગયો.
તે ભૂખથી દુર્બળ અને પીડિત રહ્યો હતો. રાજન, એ સમયે લુંભક ઘણાય ફળ લઈને વિશ્રામ સ્થાન પર પાછો ફર્યો. ત્યાં જ સૂર્યદેવ અસ્ત થઈ ગયા હતા. ત્યારે તેણે વૃક્ષના મૂળમાં ઘણાય ફળ નિવેદન કરતા રહીને કહ્યું, આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાઓ. આમ કહીને લુંભકે રાતભર ઊંઘ નહીં લીધી. આ રીતે અનાયાસે જ તેને આ વ્રતનું પાલન થઈ ગયું. એ સમયે એકાએક આકાશવાણી થઈ, રાજકુમાર, તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પામીશ. ઘણું સારું કહીને તેણે એ વરદાન સ્વીકાર્યું. આના પછી તેનું રૂપ દિવ્ય થઈ ગયું. ત્યારથી તેની બુદ્ધિ ઉત્તમ થઈ ગઈ. ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગયો. દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને તેણે અકંટક રાજ્ય મેળવ્યું અને 15 વર્ષો સુધી તે સંચાલન કરતો રહ્યો. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેને મનોગ્ર નામનો પુત્ર પેદા થયો. જ્યારે તે મોટો થયો ત્યારે લુંભકે તરત જ રાજ્યની મમતા છોડીને તેને પુત્રને સોંપી દીધું અને તે ભગવાન શ્રી કૃષ્ણની નજીક ચાલ્યો ગયો, જ્યાં જઈને મનુષ્ય કદી શોકમાં નથી પડતો. રાજન, આ રીતે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તેઓ આ લોકમાં સુખ ભોગવીને મર્યા પછી મોક્ષને પ્રાપ્ત થાય છે. સંસારમાં તે મનુષ્ય ધન્ય છે જેઓ સફલા એકાદશીના વ્રતમાં પડ્યા રહે છે. તેનો જન્મ સફળ છે. મહારાજ, આના મહિમાને વાંચવા, સાંભળવા તથા તેના મુજબ આચરણ કરવાથી મનુષ્ય રાજસૂય યજ્ઞનું ફળ પામે છે. તો આ સફલા એકાદશીની વ્રત કથા, મહિમા, પૂજા અને તેનું મહાત્મય કથા સાંભળ્યું તો આપને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અને જો તમે મારો વિડીયો પહેલી જ વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.